એકવાર હે ને અમે બધા ટ્યુશનમાં ગયા ભણવા. અમારા સાહેબ પેલા આવે ને એટલે પેલા નાગે ચશ્મા ચડાવેલો, નજીક ના હોય દૂર ના એ મને નથી ખબર. હા, એ આમ કરે. મને ખબર છે ઈ કે તમને કોઈને ભણવામાં રસ નથી, તોય મારે તમને ભણાવવા જ છે. મેં કીધું, સાહેબ રોજ તમારે આવીને આજ કેવું હોય તો ભણાવતા હોય તો શાંતિથી, હું અમારો ટાઈમ બરબાદ એમ બોલમાં. તો પછી ભણાવવાનું ચાલુ કર્યું. હું હે ને મારા દોસ્તાર સમિયાની હરી કરતો, બોલતો ખરી કાંઈક મજા આવે. તો સાહેબ જોઈ ગયા, એ ઉભો થતો. મેં બોલો ને સાહેબ. એ કે શું કરતો હતો? મેં કીધું, સાહેબ તમને શું દેખાય છે? એ કે વાતું કરતો હતો. મેં કીધું, તો હું પૂછો છો? એ કે એમ બોલો છે. તો આખો ક્લાસ શું દાંત કાઢવા માંડ્યો. સાહેબ ને હે ને થોડું ઓલું થઈ ગયું, જલસ ફીલ થઈ ગયું, એટલે બરી ગઈ. તારો સાહેબ ધુઆ પુઆ થઈ ગયા. ઈ કે સ્પેલિંગ પાકા કર્યા? મેં હે ને મેં કીધું, હા સાહેબ બધાય મોઢે પૂછો તો ખરી એકાદો. સાહેબ કે ફ્રેન્ચ નો સ્પેલિંગ બોલતો. ઓહ, ઈ નહોતું આવડતો, વિચાર કરો એવું ઇંગ્લિશ છે અમારું. મેં કીધું, ઈ કે અદબ વાર પેલા FRIE खत्म। बाय बाय टाटा गुड बाय गया। ઈ પછી કઈક આવતું ઈ ઈ એન એન થતો. હેઠે બેન જાતો લખવા માંડતો 5 વાર. સાહેબ એમાં એવું ન હોય. ઈ કે લખવા માંડ હેઠે બેન 5 વાર કીધું ને. મેં સાહેબ ઉપર બેન લખો કઈક સેટિંગ બેટિંગ થઈ હોય એમ કે. વાંધો નહીં 10 વાર લખીને. વાહ વાહ સાહેબ તમારા જેવા સાહેબ નો થાય. પછી ભણાવ્યું. પછી એક ઈ કે જેને મહત્વનો પ્રશ્ન હોય ને એ આંગળી ઊંચી કરે. મેં કર્યું આમ. સર બોલું? મને ખબર જ હતી કે તું કઈક બોલી છે. મેં ઉભો થા. મેં સાહેબ પાણી પીવા જાવ? સાહેબ ક્યાં હું? એ કી તારો મહત્વનો પ્રશ્ન હે? હૈસા સાહેબ સોરી જાવ દો. તમને ખબર ને મારો સ્વભાવ કેવો હોય, મજાક સ્વભાવ. સાહેબ કે વાંધો નહીં, તારા જેવો કોણ થાય? તો અમારા ક્લાસમાં હોશિયાર છોકરો તમે વર્તી ગયા नहीं કોણ? યા છમિયા. છમિયા સાહેબ ને બોલાવ ને એટલે સાહેબ ને મજા આવી જાય. છમિયા કે ને સર સાંભળો તો. તારો સાહેબ બોલો બોલો છમિયા. મેને ભૈયા છમિયા કે સર મારે એક ડાઉટ હતો, મારો ડાઉટ સોલ્વ કરી આપશો? ये बोल बोल के धारा दूध में जन्म लीधो. ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। नहीं नहीं सुके 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 બાકી આ દુનિયામાં જન્મ લઈને મારે ક્યાં જવું? તાવડો ગયા ઇંગ્લિશમાં બોલો. વિચ ઇઝ એ ડિફરન્ટ ઓફ સમર એન્ડ વિન્ટર. સાહેબ તો ઘણી ઓ હે આવું મેં કઈ ભણાવ્યું નથી ને મેં કોઈ દી ભણ્યું નથી આવું. આ ક્યાં છીએ? તો સાહેબ એક ગામ ફાફા થા કરીને કે કોલમ બનાવો પેજમાં. આ બાજુ લખો સમર ને આ બાજુ લખો વિન્ટર. પહેલો પોઈન્ટ લખો સમર ઇઝ એ 6 લીટર. પછી વિન્ટરમાં લખો વિન્ટર ઇઝ એ ઓલ્સો 6 લીટર. પછી બીજો પોઈન્ટ લખો સમર લાઈક સમર વેકેશન. પછી પાછું લખો આ બાજુ વિન્ટર લાઈક વિન્ટર વેકેશન. પછી ત્રીજો પોઈન્ટ લખો સમર ઇઝ હોટ વિન્ટર ઇઝ નોટ હોટ. અને કે ચોથા પોઈન્ટમાં તો કે હું ગેરંટી મારી નાખું, થૂક મારીને હે ને શિક્ષક તમને માર્ક દે. લખો માય મધર લાઈક વિન્ટર, માય ફાધર લાઈક समर, आई लाइक बोथ, मुझे ओम साई राम, मुझे माफ करना ओम साई राम. दादो सर बद क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात. બધા સ્ટુડન્ટ તાળી વગાડવા માંડ્યા. વાહ સાહેબ વાહ. પછી ઈ સાહેબ ને પ્રશ્ન આટું બેસ્ટ ટીચર નો એવોર્ડ મળ્યો. સાહેબ કે આ એક પ્રશ્ન એ મારી જિંદગી બદલી નાખી કે. હવે તમે વાત માનશો સાહેબ હવે પ્રશ્ન રિપીટ કરવાના એક પ્રશ્નના 50,000 રૂપિયા લે છે. મહિને આમ ગણ્યા જ રાખે, ગણવાના મશીન લઈ લીધું. તો સાહેબ કે ઓલી એક કહાવત સાચી થઈ ગયો, સાલા એક મચ્છર આદમી को हिजड़ा बना देता है. સાહેબ કે કવિતા આવી નહોતી તો આમાં નાખી દીધી. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.